વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે જોયું કે જનીન સંકેતો કે જે mRNA પર આવેલા છે, આ જનીન સંકેતો પરથી એમિનો એસિડનો ક્રમ નક્કી થાય છે. બરોબર. આ સંકલ્પના છે એ ઘણા વૈજ્ઞાનિકોના સંશોધનો બાદ મળી અને ડીએનએનું સ્ટ્રક્ચર આપનાર વૈજ્ઞાનિક જે ફ્રાન્સિસ ક્રિક જે છે, એણે પણ એવી કલ્પના કરી કે mRNA પરનો જે ક્રમ છે એના આધારે એમિનો એસિડનો ક્રમ નક્કી થાય છે અને પ્રોટીન સંશ્લેષણ થાય છે. બરોબર. એમિનો એસિડ પાસે કોઈ એવી વિશિષ્ટતા નથી કે જેનાથી એ mRNA પરનો ક્રમ વાંચી શકે. mRNA પર જે 3 ત્રિઅક્ષરી જનીન સંકેત છે એને ઓળખવા માટે એમિનો એસિડ પાસે કોઈ એવી વિશિષ્ટ લાયકાત નથી. તો પછી આ જનીન સંકેત જે ક્રમમાં ગોઠવાયેલા છે એને અનુબદ્ધ રીતે એમિનો એસિડ કઈ રીતે ક્રમમાં ગોઠવાતા જતા હશે? તો એના પરથી એક સંકલ્પના મળી કે આ જનીન સંકેત અને જનીન સંકેતનો ક્રમ અને એમિનો એસિડનો ક્રમ, આ બંનેને ક્રમિક રીતે અનુબદ્ધ રીતે ગોઠવવા માટે વચ્ચે કોઈક મધ્યસ્થી અણુ હોવો જોઈએ. અને સંશોધનો બાદ ખ્યાલ આવ્યો કે ખરેખર જનીન સંકેતને ઓળખી અને એમિનો એસિડને ક્રમમાં ગોઠવવા વાળો જે અણુ છે એ છે tRNA. RNA નો પ્રકાર કયો? tRNA. તો આજે આપણે આ tRNA વિશે જોવું છે કે જે mRNA પરના જનીન સંકેતને વાંચી અને એમિનો એસિડને ક્રમમાં ગોઠવે છે. તો જોઈએ tRNA. આપણે અગાઉ આના વિશે થોડીક ચર્ચા થયેલી છે કે tRNA એ શું છે. tRNA એટલે કે ટ્રાન્સપોર્ટર RNA એ શું કરે છે તો કે એમિનો એસિડને કોષરસમાંથી લાવી અને યોગ્ય જગ્યાએ ગોઠવે છે. યોગ્ય જગ્યા એટલે કે કઈ? તો કે જ્યારે જનીન સંકેત પર જનીન સંકેતને આધારે જે તે એમિનો એસિડને નક્કી કરવાનું થાય. આપણે ગયા લેક્ચરમાં જોઈ લીધું કે જનીન સંકેત જેવો mRNA પર 3 અક્ષરો આવેલા છે, આ જનીન સંકેત ચોક્કસ પ્રકારના એમિનો એસિડને જોડવા માટેનું સંકેતન કરે. તો જ્યારે ભાષાંતરની પ્રક્રિયા દરમિયાન આ જનીન સંકેતનો વારો આવે ત્યારે એ જ એમિનો એસિડ એની સામે આવવો જોઈએ. દાખલા તરીકે જનીન સંકેત હોય AUG, તો રિબોઝોમની અંદર જ્યારે mRNA પસાર થાય ત્યારે AUG જનીન સંકેત આવે ત્યારે tRNA મિથિયોનિનને લાવવો જોઈએ. બરોબર. તો એ કોષરસમાંથી એમિનો એસિડને પકડીને લાવે છે, એટલા માટે ટ્રાન્સપોર્ટ RNA છે ને એટલા માટે આપણે તેને કહીએ છીએ tRNA. એને અનુકૂલક RNA તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉપરાંત એને એક બીજું નામ છે sRNA. sRNA એટલા માટે કે સોલ્યુબલ RNA. આ RNA છે એ 1 મોલર NaCl ના દ્રાવણની અંદર દ્રાવ્ય થઈ જાય છે, એટલા માટે એને સોલ્યુબલ RNA sRNA પણ કહેવામાં આવે છે. ઉપરાંત એ સ્મોલેસ્ટ RNA છે. સ્મોલેસ્ટ RNA મતલબ કે ત્રણેય RNA છે, mRNA, tRNA અને rRNA, આ ત્રણેય પૈકી નાનામાં નાનો જો કોઈ હોય તો આ tRNA છે. લગભગ 70 થી 80 જેટલા ન્યુક્લિયોટાઇડ નો બનેલો જોવા મળે છે. 70 થી 80 જેટલા ન્યુક્લિયોટાઇડ ધરાવતી એક સિંગલ સ્ટ્રેન્ડ છે, એકલ શૃંખલા છે. પણ આ એકલ શૃંખલા છે એ ની ઉપર ન્યુક્લિયોટાઇડ આવેલા છે અને આ ન્યુક્લિયોટાઇડ જે છે એના ઘણા ક્રમ એકબીજાને પૂરક છે. એટલે ખરેખર તો એકલ શૃંખલા જ છે, પણ એ પૂરકતાના સિદ્ધાંતને આધારે એકબીજાની સાથે જોઈન્ટ થઈ ગયેલી હોય છે અને એના કારણે એક આખું એને ત્રિપરિમાણીય સ્વરૂપ મળે છે. બરાબર. એનું ત્રિપરિમાણીય સ્વરૂપ જે છે એ ખરેખર ત્રિપરિમાણીય સ્વરૂપની વાત કરીએ તો એનું ત્રિપરિમાણીય સ્વરૂપ છે ઊંધા L આકારનું. ઊંધા L આકારનું સઘન સ્વરૂપ છે. પણ જો એના દ્વિપરિમાણની વાત કરીએ, દ્વિપરિમાણીય સ્વરૂપની વાત કરીએ તો આ દ્વિપરિમાણીય સ્વરૂપ છે ક્લોવર લીફ ટાઈપનું. એટલા માટે એને ક્લોવર લીફ સ્વરૂપ આવું પણ કહેવામાં આવે છે. ક્લોવર લીફ એટલે કે એક એવી વનસ્પતિનું પાંદડું છે કે જેની અંદર આવી રીતે
આવું એનું પાંદડું હોય છે કે એક સાથે એમાં 3 પાનના ઝુમખા છે આવતા હોય, તો આ ટાઈપનું સ્ટ્રક્ચર છે એ ટીઆરએનએ દર્શાવે છે. બરોબર. આપણે જોઈએ ટીઆરએનએ નું બંધારણ. ટીઆરએનએ ખરેખર એક સામાન્ય એમઆરએનએ સ્વરૂપે જ પ્રત્યાંકિત થયેલ હોય છે, આવી રીતે જ હોય છે. બરાબર. 70 થી 80 જેટલા ન્યુક્લિયોટાઇડ ધરાવતી એકલ શૃંખલામય હોય છે. પણ અહીંયા જે એના ન્યુક્લિયોટાઇડ છે એના ક્રમ ઘણીવાર એકબીજાને પૂરક હોય, એના કારણે આ શૃંખલા છે એ એકબીજાની સાથે પૂરકતાના સિદ્ધાંતને આધારે ગોઠવાયેલી જોવા મળે, એકબીજાની સાથે હાઇડ્રોજન બંધથી જોડાઈ જાય છે અને એના કારણે એને આવું દ્વિપરિમાણીય સ્વરૂપ મળે છે, ક્લોવર લીફ મોડેલ. આપણે જોઈએ ટીઆરએનએ નું સ્વરૂપ છે એ આ શૃંખલા પૂરકતાના સિદ્ધાંતને આધારે જોડાઈ જવાને કારણે આવું સ્વરૂપ ધારણ કરે છે. આ ટાઈપની છે એકલ શૃંખલા ત્યાંથી. પણ અહીંયા જે નાઇટ્રોજન બેઝ જે છે ન્યુક્લિયોટાઇડ છે એ એકબીજાને પૂરક આવેલા હોય અને એના કારણે હાઇડ્રોજન બંધથી જોડાઈ જાય છે. બરોબર. એના કારણે એને આવું દ્વિપરિમાણ, અહીંયા જે ક્લોવર લીફ છે 3 પાંદડા વાળું, એ જ પ્રકારે 3 લૂપ અથવા 3 આર્મ હાથ એને જોવા મળે છે. આપણે એને લૂપ તરીકે સામાન્ય રીતે ઓળખીએ છીએ. એક છેડો છે એ 5' છે અને એક છેડો છે એ 3' છે. બરાબર. દાખલા તરીકે આ 5' છેડો હોય અને આ 3' છેડો હોય તો એની અંદર આવી રીતે દ્વિપરિમાણીય સ્વરૂપ છે જોવા મળે અને પૂરકતાના સિદ્ધાંતને આધારે હાઇડ્રોજન બંધ બનતા આવી રીતે સ્વરૂપ જોવા મળે. આ ક્લોવર લીફ મોડેલ તરીકે એને ઓળખવામાં આવે છે. બરાબર. આ ક્લોવર લીફ મોડેલમાં લૂપ આપણને જોવા મળે છે. આ લૂપના સ્પેશિયલ નામ છે. બરોબર. એમાં સૌથી મહત્વના લૂપની વાત આપણે કરવાની છે. 2 લૂપ સૌથી મહત્વના છે, ઉપરનો લૂપ અને નીચેનો લૂપ. બરોબર. જે 3' છેડા તરફ લૂપ આવેલો છે ત્યાં અહીંયા એક યાદ રાખવાનું કે ટીઆરએનએ ના 3' છેડા પર જે સિક્વન્સ આવેલી હોય, જો 3' થી વાંચીએ તો એ સિક્વન્સ હંમેશા હોય ACC અને જો 5' to 3' વાંચતા હોય તો CCA સિક્વન્સ. બરોબર. 3' to 5' વાંચીએ તો ACC અને 5' to 3' વાંચીએ તો CCA. આ સિક્વન્સ આવેલી હોય ક્યાં? તો કે એમાં ટીઆરએનએ નો જે 3' છેડો છે ત્યાં. હવે આ 3' છેડો છે એટલે હંમેશા અહીંયા એક OH સમૂહ છે એ ક્રિયાશીલ સમૂહ તરીકે મુક્ત હોય. જે 3' છેડો છે શુગરનો, આપણે જે રિબો શુગર છે એનો 3' છેડો, ત્યાં OH એટલે કે હાઇડ્રોક્સિલ સમૂહ હોય અને આ ક્રિયાશીલ સમૂહ છે. એટલા માટે આ ક્રિયાશીલ સમૂહ છે ત્યાં એમિનો એસિડ છે એ જોડાતો હોય છે. આ કોણ છે? એમિનો એસિડ. તો યાદ રાખો મિત્રો, એમિનો એસિડ ક્યાં જોડાય? ટીઆરએનએ ના 3' છેડા પર. જ્યાં 3' to 5' વાંચીએ તો ACC સિક્વન્સ આવેલી છે ત્યાં એમિનો એસિડ છે એ જોડાતો હોય છે અને એટલા માટે આ છેડો છે એને એમિનો એસિડ બાઇન્ડિંગ સાઇટ તરીકે ઓળખવામાં આવે, અથવા તો એને કહેવાય છે એમિનો એસિડ સ્વીકાર્ય છેડો. એમિનો એસિડ સ્વીકાર્ય છેડો, એમિનો એસિડ સ્વીકાર્ય છેડો અથવા એમિનો એસિડ બાઇન્ડિંગ સાઇટ. તો અહીંયા એમિનો એસિડ જોડાય છે. ઓકે. હવે એની સામેનો જે લૂપ વળે છે આ લૂપ જે છે એને કહેવામાં આવે છે પ્રતિસંકેત લૂપ. પ્રતિસંકેત લૂપ. શા માટે એને પ્રતિસંકેત લૂપ કહેવામાં આવે છે? કારણ કે તે જનીન સંકેતને પૂરક છે. જનીન સંકેત ક્યાં આવેલા છે? એમઆરએનએ ઉપર. બરોબર. ધારી લ્યો કે આ એમઆરએનએ છે અને આ એમઆરએનએ પર દાખલા તરીકે શરૂઆત જ થાય છે પ્રોટીન સંશ્લેષણનો પહેલો જનીન સંકેત હંમેશા કયો હોય? તો કે એમઆરએનએ પર પ્રથમ જનીન સંકેત હંમેશા હોય AUG.
જનીન સંકેત કયો હોય? પ્રથમ જનીન સંકેત ભાષાંતરની અંદર શરૂઆત થાય ત્યારે હંમેશા એ જ, આની આગળ ઘણા સંકેત હોય પણ આ જનીન સંકેત નહીં કહીએ. અને એ જે છે એ કોઈ એમિનો એસિડ માટે સૂચન નહીં કરે, કારણ કે શરૂઆત થાય હંમેશા AUG થી. જો અહીંયા AUG હોય, હવે આ mRNA સાથે tRNA આવી રીતે જોડાય છે અને અહીંયા સામે કેવા હોય તો કે જનીન સંકેત આ જે છે એની સાથે tRNA ના નાઇટ્રોજન બેઝ એને પૂરક હશે, એને કહેવામાં આવે પ્રતિસંકેત. તો અહીંયા પ્રતિસંકેત કયો હોય? તમે કલ્પના કરી શકો, એડેનિન ની સામે કયો હોય? યુરેસિલ, યુ ની સામે A અને G ની સામે C. આને કહેવામાં આવે પ્રતિસંકેત. આ શું છે? તો કે આ છે પ્રતિસંકેત. તો જનીન સંકેતની સામે કોણ જોડાય છે? પ્રતિસંકેત જોડાય છે. આ પ્રતિસંકેત ધરાવતો આર્મ અથવા તો લૂપ એટલે કે પ્રતિસંકેત લૂપ, બરોબર, કે જે એમિનો એસિડ સ્વીકાર્ય છેડાની એક્ઝેક્ટ સામે આવેલો છે. ક્લિયર? હવે જો અહીંયા જનીન સંકેત AUG હોય તો સામે પ્રતિસંકેત UAC હોય, આવો UAC ધરાવતો tRNA કયા એમિનો એસિડને લઈને આવ્યો હોય? તો આપણને ખ્યાલ છે, કાલે જોયું કે AUG એ પ્રથમ પ્રારંભક જનીન સંકેત છે, તો અહીંયા આ એમિનો એસિડ હોય મિથિયોનિન, બરાબર. અને દરેક જનીન સંકેત માટેના પ્રતિસંકેત અલગ હોય, બરોબર. દરેક જનીન સંકેત માટેના પ્રતિસંકેત વિશિષ્ટ હોય અને એ પ્રતિસંકેતને ઓળખી અને લઈને આવેલો એમિનો એસિડ પણ અલગ હોય. મતલબ કે જેટલા જનીન સંકેત હોય સામે એટલા જ પ્રતિસંકેત વાળા tRNA હોય, અને એટલા માટે tRNA ની સંખ્યા કેટલી છે? તો કે લગભગ 70 જેટલા tRNA હોય છે, બરોબર. જનીન સંકેત કેટલા છે? 61. તો આવા 61 જનીન સંકેતની સામે ઓછામાં ઓછા 61 પ્રતિસંકેત લૂપ ધરાવતા tRNA તો હોવા જ જોઈએ, બરોબર. પણ એની કરતા થોડાક વધારે છે. ટોટલ કેટલા છે? 70 જેટલા tRNA છે એ આવેલા છે, બરોબર, કે જે આ એમિનો એસિડના ટ્રાન્સપોર્ટેશનની અંદર વપરાતા હોય છે. ઓકે. સમાપ્તિ સંકેત માટે કોઈ tRNA હોતો નથી, એટલા માટે તે ત્યાં પ્રોટીન સંશ્લેષણ સમાપ્ત થઈ જાય છે. દાખલા તરીકે અહીંયા આગળ જતા UAA આવો જનીન સંકેત આવ્યો. આપણને ખબર છે UAA, UAG અને UCA આ 3 જનીન સંકેત એવા છે કે જે સમાપ્તિ સંકેત છે, બરોબર. તો UAA આવી ગયો મતલબ કે અહીંયા સમાપ્તિ થઈ જશે. તો અહીંયા UAA, UAG અથવા UGA કોઈ પણ જનીન સંકેત આવ્યો હોય કે જે સ્ટોપ કોડોન છે. સ્ટોપ કોડોન જ્યારે અહીંયા આવે, અહીંયા જ્યારે સ્ટોપ કોડોન હોય, સ્ટોપ કોડોન માટે કોઈ પ્રતિસંકેત ધરાવતો tRNA છે જ નહીં, એટલા માટે કોઈ એમિનો એસિડ ત્યાં આવે જ નહીં, અને એટલા માટે ત્યાં પ્રોટીન સંશ્લેષણ બંધ થઈ જાય, બરોબર. તો સ્ટોપ કોડોન માટે એટલે કે સમાપ્તિ સંકેત માટે tRNA હોતો નથી. સમાપ્તિ સંકેતની સાથે જોડાઈ શકે તેવા પ્રતિસંકેત ધરાવતો કોઈ tRNA અસ્તિત્વમાં નથી. તો આ થયું tRNA. હવે બાકીના બીજા પણ આર્મ છે. દાખલા તરીકે અહીંયા એક નાનકડો એવો લૂપ જોવા મળે છે જેને કહેવામાં વેરિયેબલ લૂપ, બરોબર. આપણે પરીક્ષાની દ્રષ્ટિએ આ કાંઈ ધ્યાનમાં રાખવાની જરૂર નથી, પણ આ તો tRNA નું સ્ટ્રક્ચર આપણે જોઈએ છે તો એ લૂપના નામ જોઈ લઈએ. ઉપરાંત આ લૂપ છે એને કઈ કહેવામાં આવે છે? T લૂપ અથવા T5C લૂપ. T લૂપ અથવા ઘણીવાર એને કહેવામાં આવે છે T5C લૂપ અથવા GTPCG લૂપ. આવું આનું નામ આપવામાં આવે છે. શા માટે આવું નામ છે? તો કે માત્ર એટલું યાદ રાખી લો કે આને ટી લૂપ શા માટે કહીએ છીએ? કારણ કે આ લૂપની અંદર થાઇમિન આવેલો છે, થાઇમિન હોય. ઉપરાંત ટી પછી અહીંયા જો ફાઈ એટલે શું છે? તો કે એ ફાઈ અથવા તો પી આ બંને સમાન છે, બરાબર. સ્યુડો યુરેસિલ જેને આપણે ફાઈ સંકેત વડે દર્શાવીએ છીએ. આવા વિશિષ્ટ ખરેખર આરએનએની અંદર કોઈ દિવસ થાઇમિન હોતો નથી, પણ છતાં અહીંયા થાઇમિન છે. ઉપરાંત યુરેસિલની જગ્યાએ વિશિષ્ટ યુરેસિલ સ્યુડો યુરેસિલ આવેલો છે, એટલા માટે કે જે નજીક હોય ટી અને સ્યુડો યુરેસિલ ફાઈ. તો આવી રચના હોવાને કારણે
એને આપણે ટી લૂપ તરીકે ઓળખીએ છીએ. યાદ રાખવાનું કે થાઇમિન ધરાવે છે. હકીકતમાં સામાન્ય રીતે આરએનએમાં કોઈ દિવસ થાઇમિન ન હોય, પણ ટીઆરએનએનો આ ટી લૂપ છે એની અંદર થાઇમિન હાજર છે. એ જ રીતે આને કહેવામાં આવે છે ડી લૂપ. તો અહીંયા શું છે ડી લૂપ એટલે કે, તો કે આની અંદર છે ડિહાઇડ્રો યુરેસિલ અથવા ડાયહાઇડ્રો યુરેસિલ પ્રકારનો વિશિષ્ટ યુરેસિલ આવેલો છે, એટલા માટે એનું નામ છે ડી લૂપ. આપણે આ બેની પરીક્ષાની દ્રષ્ટિએ કાંઈ જરૂર નથી. પરીક્ષાની દ્રષ્ટિએ અથવા પ્રોટીન સંશ્લેષણ માટે ખાસ જો વાત કરવાની હોય તો એમાં આપણે આ બે લૂપને અત્યારે આપણા ધોરણના હિસાબમાં આપણે બે ધ્યાનમાં રાખવાના છે. ખરેખર આ બધાના પોતાના ચોક્કસ કાર્ય છે. દાખલા તરીકે આપણે વાત કરીએ કે ડી લૂપનું શું કામ છે, તો આ ડી લૂપ છે એ ખરેખર એમિનો એસિડને ઓળખે છે. એમિનો એસિડને ઓળખે. ડી લૂપ એમિનો એસિડને ઓળખે, પછી એમિનો એસિડનો સ્વીકાર્ય છેડો એટલે આ આર્મ છે એ એમિનો એસિડની સાથે જોડાય. આવો એમિનો એસિડ સાથે જોડાયેલો ટીઆરએનએ પછી ટી લૂપનું કામ આવે. ટી લૂપ શું કરે છે તો કે રિબોઝોમને ઓળખે કે કયા રિબોઝોમ પાસે ક્યારે એ જનીન સંકેત આવ્યો છે ને ત્યાં જવાનું છે, તો એ રિબોઝોમનું રિકોગ્નિશન કરે. તો આનું પણ એક ચોક્કસ કાર્ય છે. અને પછી આ સંયુક્ત આખું જે છે માળખું એ ચોક્કસ જનીન સંકેત સાથે ગોઠવાય કે જ્યાં પ્રતિસંકેત લૂપ છે. આ પ્રતિસંકેત લૂપનું કામ શું, તો કે જનીન સંકેતની સામે પ્રતિસંકેત લૂપ છે એ જોડાય. અને પછી એમિનો એસિડ છે એ નજીકના એમિનો એસિડ સાથે પેપ્ટાઇડ બંધથી જોડાય અને આ રીતે પોલીપેપ્ટાઇડ શૃંખલા આગળ વધે, ભાષાંતર થાય. તો ટીઆરએનએની રચના છે એ આ રીતે આવેલી હોય છે. આપણે આગળ ભાષાંતર જોવાનું છે ત્યારે જોઈશું કે આ ટીઆરએનએ છે એનો બહુ મહત્વનો રોલ છે અને એ એમિનો એસિડને જનીન સંકેતને ઓળખી અને એમિનો એસિડને કોષરસમાંથી લાવે છે અને યોગ્ય રીતે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા કરાવે છે. તો આ થઈ ટીઆરએનએની રચના.